મિકેનિકલ પેન્સિલનો ઉપયોગ કરીને આપણે હેરના ડાયરેક્શનમાં સ્ટ્રોક લગાવવાના છીએ. સ્ટ્રોક લાગી જાય પછી આપણે મેકઅપ બ્રશનો ઉપયોગ કરીને તેને બ્લેન્ડ કરવાનું છે, જેથી કરીને આપણને એકદમ સ્મૂથ શેડિંગ મળી શકે. અને તમે કોટનથી પણ શેડિંગ કરી શકો છો, બટ તમને મેકઅપ બ્રશ જેવું રિઝલ્ટ નહીં મળી શકે. અને થોડીક આપણે હેરમાં ડેપ્થ દેખાવા માટે હું 4B પેન્સિલનો ઉપયોગ કરીશ, જેથી કરીને થોડીક ડાર્ક વેલ્યુ પણ ક્રિએટ થશે. 4B પેન્સિલથી આપણે હેરના ડાયરેક્શનમાં સ્ટ્રોક લગાવશું. સ્ટ્રોક લાગી જાય પછી આપણે પાછું ફરીવાર મેકઅપ બ્રશથી તેને બ્લેન્ડ કરી દેવાનું છે. બ્લેન્ડ થયા પછી આપણે મોનો ઇરેઝરથી આપણે થોડીક હાઇલાઇટ પણ આપવાની છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ફોલો કરો.